નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 પર્યાવરણ, તેમાં એકમ છે 6, જળ એ જ જીવન। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે। તો ચાલો જોઈએ પ્રશ્ન પહેલો, ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપો। તો અહીંયા જળ એ જીવનનો ફકરો વિદ્યાર્થી મિત્રો આપવામાં આવ્યો છે, તે વાંચેલો છે, તેના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપીએ। પહેલો પ્રશ્ન છે, ભારતીય સંસ્કૃતિની ધરોહર કોને કહેવામાં આવે છે? તો જવાબ છે, ભારતીય સંસ્કૃતિની ધરોહર નદી, તળાવ, વાવ અને કૂવાઓને કહેવામાં આવે છે। પ્રશ્ન બીજો છે, પાણી સાથે સંકળાયેલ સામાજિક રીત રિવાજો ક્યાં છે? તો કે નદીઓમાં પૂજા, ગંગાની આરતી, નર્મદાની આરતી, કુંભ મેળો, ગંગાજળનો ઉપયોગ શુભ કાર્યમાં થાય છે, મૃત્યુ પછી અસ્થિ વિસર્જન જેવા પ્રસંગો આપણે નદી સાથે જોડાયેલા છે। ઉપરકોટમાં આવેલ પાણીના પ્રાપ્તિસ્થાનો જણાવો। તો અડીકડીની વાવ છે અને નવઘણ કૂવો છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે, વાવના પ્રકારો કેટલા છે અને ક્યાં ક્યાં? તો વાવના 4 પ્રકાર છે, નંદા, ભદ્રા, જયા અને વિજયા। 5 નંબર પ્રશ્ન છે, સ્મારકોની જાળવણીનું કામ કયું ખાતું સંભાળે છે? તો તેનું છે તે પુરાતત્વ ખાતું છે, તે સંભાળે છે। 6 નંબર છે, 100 રૂપિયાની નોટ પર કઈ વાવનું ચિત્ર છે? તો કે રાણકી વાવનું ચિત્ર છાપવામાં આવેલું છે। ત્યારબાદ 7 નંબરનો પ્રશ્ન, પાણીના મહત્વ વિશેની તમારા વિચારો લખો। પાણી જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ છે, તે વિના કોઈ પણ જીવ સૃષ્ટિ અસ્તિત્વ શક્ય નથી। પાણી પીવા, ખેતી, રસોઈ, સફાઈ, ઉદ્યોગ અને વીજ ઉત્પાદન જેવા અનેક કાર્યકામો માટે પાણીની ખૂબ જરૂરિયાત છે। પ્રશ્ન બીજો, ખાલી જગ્યા પૂરો। પહેલામાં વરસાદ, બીજામાં વાણી અને પાણી, જળ અને જળ। આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાલી જગ્યાઓ પૂરેલી છે, તમે પણ ચેક કરી લેજો, જ્યાં ભૂલ હોય ત્યાં સુધારો કરવાનો છે। પ્રશ્ન 3 લખો। અ, પાણી માટેના પારિભાષિક શબ્દો। તો જળ, નીર, વારી અને સલિલ। બ છે, પાણી સંગ્રહની રીતોને આધુનિકની પુરાતનના ક્રમમાં ગોઠવો। તો બોરવેલ, વાવ, કૂવા અને તળાવ। ક, પાણી સંગ્રહના પાત્રને પુરાતનથી આધુનિક ક્રમમાં ગોઠવવાના છે। માટીના માટલા, તાંબાના બેડા, પિત્તળના બેડા અને સ્ટીલના બેડા। જોડકા જોડો। પહેલા સામે સી, બીજા સામે ઈ, ત્રીજા સામે બી, ચોથા સામે એ અને પાંચમા સામે ડી આવશે। વિદ્યાર્થી મિત્રો તમે પણ લખેલું જ હશે તો ચેક કરી લેજો। ત્યારબાદ આવે છે, નીચેનું વર્ણન યોગ્ય હોય તો હા અને અયોગ્ય હોય તો ના લખવાનું છે। તો પહેલામાં ના, બીજામાં ના, ત્રીજામાં હા, ચોથામાં ના અને પાંચમામાં હા આવશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ચિત્રનું અવલોકન કરી વર્તમાન અને ભૂતકાળના સાધનોનું વર્ગીકરણ કરો। વોટર બોટલ, કૂવો, મશક, પરબ, લોટો અને દોરી, વોટર જગ, મોટર પંપ અને વાવ। તો અહીંયા ભૂતકાળમાં ઉપયોગમાં લેવાતા તો કૂવો, મશક, પરબ, લોટો, દોરી અને વાવ। વર્તમાનમાં વોટર બોટલ, મોટર અને વોટર જગ, આ વસ્તુઓ વર્તમાનમાં ઉપયોગ થાય છે। પ્રશ્ન 7, આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધો। તો તેમાં પહેલામાં બી, બીજામાં એ, ત્રીજામાં સી, ચોથામાં એ, પાંચમામાં એ આવશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 8, પ્રશ્નોના જવાબ આપો। તળાવ અને સરોવરમાં પાણી કેવી રીતે ભરાતા હશે? તો તળાવ અને સરોવરમાં પાણી વરસાદ આવવાથી ભરાતા હશે, અથવા નદી, નાળા અથવા નહેરો દ્વારા પાણી આવે છે। બીજું છે, વડીલોને પૂછીને લખો કે તેઓની પીવા માટેનું પાણી ક્યાંથી મેળવતા હતા? કૂવા, હેન્ડપંપ, તળાવ, સરોવર અને નદી નાળામાંથી પીવાનું પાણી વડીલો મેળવતા હતા। ત્રીજો પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો, તળાવમાં રહેતા જ જીવોના નામ લખો। તો માછલી, કાચબો, દેડકો, મગર, ઝીંગા, શંખ, ઘોઘા, જળમાં ઉગતા છોડ, લીલ અને કમળ આવશે। ચોથો પ્રશ્ન, તમારા ગામ પાસેના નદી, તળાવ, વાવ કે ડેમના નામ લખો। તો તેમાં તાપી નદી છે, ગોમતી તળાવ છે, ઉકાઈ ડેમ છે અને કાકરાપાળ ડેમ છે, વગેરે જેવા મારા આસપાસના છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો અને મારો જવાબ અલગ હોઈ શકે છે, એટલે તમે તમારા વિસ્તારનું લખી શકો છો।
ત્યારબાદ પ્રશ્ન નંબર 5, તમારા વિસ્તારમાં ઉજવાતા પાણી સાથેના ઉત્સવોની રીત રિવાજો લખો. તો અહીંયા હોળી ધૂળેટી, ગણેશ વિસર્જન, દશામા વ્રત, છઠ પૂજા અને નર્મદા પરિક્રમા રીત રિવાજોમાં નવોઢાનું જળ પૂજન, અસ્થિ વિસર્જન, પાણી ઢોળ, નવા પાણીના વધામણા, આવા બધા રીત રિવાજો છે. પ્રશ્ન 9, ખાલી જગ્યા પૂરો. તો તેમાં પહેલામાં હોળી ધૂળેટી, બીજામાં સરદાર સરોવર, ત્રીજામાં વરસાદ, ચોથામાં શ્રીમંત સંસ્કાર અને પાંચમામાં મશક આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું તો ખાસ ભૂલતા જ નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આપણે નેક્સ્ટ એટલે કે આગળના વિડીયોની અંદર. આવજો.